છો ઇન્સ્પેક્ટર? તમને ક્યારે ખબર પડી કે એમનું ખૂન થયું છે? આજે સવારે મારે કેટલીક ફાઇલો ચેક કરવાની હતી, માટે અહીં આવ્યો હતો અને જોયું તો એમની લાશ પડી હતી એમને? હા ઇન્સ્પેક્ટર. ભાઈ દવે મિસ્ટર અંડા વિશે થોડી માહિતી આપશો? હું સમજ્યો નહીં. એમના મિત્રો, પરિવાર, દુશ્મન, બિઝનેસ રાઇવલ્સ કોઈ તો હશે ને? પરિવારમાં તો તેમનો પુત્ર ઋતુરાજ છે બસ, અને બોબીનું તો ઘણા વર્ષો પહેલા મૃત્યુ થઈ ગયું હતું. નોકરો છે પરંતુ બધા રજા પર હતા. તમે અહીં રહો છો? ના, મારું ઘર તો તમને કેવી રીતે ખબર પડી કે નોકરો રજા ઉપર હતા? મને ભાઈ સાહેબે કહ્યું હતું. મરવા પહેલા જ કહેલું ને. ઇન્સ્પેક્ટર, તમે મારા પર શક કરી રહ્યા છો. એમાં હું કઈ નવું નથી કરી રહ્યો. આજ અમારું કામ છે. બાય ધ વે, એમનો પુત્ર ક્યાં છે? મને નથી ખબર એ ક્યાં જાય છે, ક્યાં ફરે છે, ક્યારે આવે છે. કોઈને નથી ખબર. હા, મિસ્ટર કિરીટ કોણ છે? તમે એને કેવી રીતે ઓળખો છો? રાત્રે 11 વાગે મસાજના મોબાઈલ પર તેમનો ફોન હતો. એ અમારો એકાઉન્ટન્ટ હતો. ભાઈ સાહેબે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને ગઈકાલે 20 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. ઓહ, આઈ સી. ગુરપડે બોલાવો એમને. ઓકે સર. હેલો ઇન્સ્પેક્ટર નામદાર. ઓ મિસ્ટર બારડ, શું થઈ? નવો કેસ છે, બીજું શું? પણ જૂના કેસનું શું? કઈ સોલ્યુશન આવ્યું કે નહીં? નહીં યાર, આ પહેલા બબ્બે મર્ડર થઈ ગયા. પેલા કેકે કન્સ્ટ્રક્શન વાળા મિસ્ટર કદમ, પછી પેલા ભારત પ્રોપર્ટીઝ વાળા નંદન કુમાર, અને કાલે આ મિસ્ટર વનરાજ. કોઈ મોડસ ઓપરેન્ડી લાગે છે? મોડસ ઓપરેન્ડી, યાને કે ખૂન કરવાની પદ્ધતિ. હું એમાં સમાનતા શોધી રહ્યો છું. કઈ નહીં, તમે તમારું કામ પતાવો. નમસ્કાર સાહેબ. તમે મિસ્ટર કિરીટ છો? રાત્રે 11 વાગે ફોન કરવાની શી જરૂર પડી? એ હું સાહેબને મળવા માંગુ. પછી કેટલા વાગે મુલાકાત થઈ? તેમણે મને મળવાની ના પાડી તેથી હું આવ્યો જ નહીં. મિસ્ટર કિરીટ, સૌથી પહેલા શંકા તમારા ઉપર જાય છે, કારણ કે તમે જે ગોટાળો કર્યો છે એ ખૂન કરવા માટે પૂરતો છે. નાના સાહેબ, હું સાચું કહું છું. મેં ખૂન નથી કર્યું. હું સાચું કહું છું. અમે પણ તને સાચું બોલવાનું જ કહી રહ્યા છે, અને જૂઠું બોલશો તો ફસાઈ જશો. તમારા ફિંગરપ્રિન્ટ મિસ્ટર બારડને આપી દો. મિસ્ટર કામરાજ, તમે પણ. મારા ફિંગરપ્રિન્ટનું શું કામ? મિસ્ટર કામરાજ, ફિંગરપ્રિન્ટ ગુનેગારને પકડવા માટે જ નહીં, એ નિર્દોષ છે સાબિત કરવા માટે પણ ઉપયોગી છે. મિસ્ટર બારડ, પ્રોસીડ. દીકરા શાંત થઈ જા. મને પણ કઈ સમજાતું નથી. હું તમારી તકલીફ સમજી શકું છું મિસ્ટર ઋતુરાજ. મને નહીં છૂટકે પૂછવું પડે છે તમે ક્યાં હતા. તમારે શું કામ છે? ઋતુરાજ, તમે અમને સહકાર નહીં આપો તો અમે કાતિલને કેવી રીતે શોધીએ? પહાડો, જંગલોમાં, ખેતરોમાં હતો. What are you talking, Mr. ઋતુરાજ? ઇન્સ્પેક્ટર, ઋતુરાજને બિઝનેસમાં રસ નથી અને કુદરતી વાતાવરણમાં માહોલવું ગમે છે. તમે એને પ્રકૃતિ પ્રેમી કહી શકો. સ્ટ્રેન્જ. આપને બિલ્ડિંગ બનાવવામાં રસ છે અને દીકરાને જમીન પર રખડવામાં રસ છે. ઇન્ટરેસ્ટિંગ. Inspector, can I go? મારા અહીં નામ ગુડાય છે. મારા જવાનો મારા અહીં નામ ગુડાય છે. એક મિનિટ. તમારો કોન્ટેક્ટ નંબર આપો અને તમારા ફિંગરપ્રિન્ટ્સ પણ. મિસ્ટર કામરાજ, તમારા ભત્રીજાને બિઝનેસમાં રસ નથી એમ? હા, તમને તો છે ને. પણ તમે કહેવા શું માંગો છો? ઋતુરાજને બિઝનેસમાં રસ નથી, તમને બિઝનેસમાં રસ છે. હવે તો આ ઉદ્યોગ સામ્રાજ્યને એકમાત્ર માલિક તમે જ બનાવો ને. ઇન્સ્પેક્ટર, તમે અવાત્યા મારી રહ્યા છો. મારે મારા ભાઈનું કત્લ કરવાની કોઈ જરૂર ન હતી. ખૂનના બધા વિષયોની તપાસ કરીએ અમારો વિષય છે. વારું, તમને બીજા કોઈ પર શંકા છે? મજબૂતાર અને વખતસંગ બાપુ 2 જણ અહીં આવ્યા હતા અને એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ઘોડપડે, એમને બોલાવવાની વ્યવસ્થા કરો. ઓકે સર, ઓકે. મિસ્ટર બારડ,
હથિયારથી ઘા કરવામાં આવ્યા છે. મિસ્ટર કદમ અને મિસ્ટર નંદન એક્ઝેક્ટલી એ જ રીતે. પરંતુ એ બે લાશ અને આ લાશ વચ્ચે એક તફાવત છે. પેલી બંને લાશની આંખો દર્દથી ફાટી ગયેલી હતી, પરંતુ મિસ્ટર વનરાજની આંખો તો કહેતી હતી કે બન્યું જ નથી. That is very interesting. વિમાન કરે તો અવાજ નહીં થાય એમ જ ને. That is very good point, Mr. Kirit. હું તો તમારી વાતો સાંભળતો હતો અને અચાનક જ મને વિચાર આવી ગયો. મિસ્ટર કિરીટ, વિચારો અચાનક જ આવતા હોય છે અને પછી એ ભયંકર રૂપ ધારણ કરતા હોય છે. क्या डायलॉग मारा है नामदार वंडरफुल. યાર, આ ત્રણેય ખૂનનો કાતિલ એક જ છે એવું લાગી રહ્યું છે મને. જો ત્રણેય બિલ્ડર હતા, ત્રણેયનું બેરહેમીથી કત્લ થયું છે. લાગે છે કંઈક તો કડી છે જે આ ત્રણેય ખૂનને જોડી રહી છે. સર આ મજબૂતાર છે અને વખત સંગતિ આવે છે. હું એક બિલ્ડર છું ને ફક્ત મિસ્ટર ભદોરિયાને એક પ્રપોઝલ લઈને મળવા આવ્યો હતો, પરંતુ એમને મારી પ્રપોઝલમાં કોઈ રસ ન હતો. અને તમે એમનો કાસ કાઢી નાખ્યો. ઇન્સ્પેક્ટર, તમે નાહકનો મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છો. મજમૂદાર, ફસાવવાનું કામ અમારું નથી, અમારું કામ પકડવાનું છે. બાય ધ વે, તમે અહીં કેટલા વાગે આવેલા? રાઉન્ડ અબાઉટ 7 o'clock, તમે ઘરે ક્યારે પહોંચ્યા હતા? લગભગ 10 વાગે. તમે 10 વાગે ઘરે નહોતા પહોંચ્યા હતા. ના, હું પહોંચી ગયો હતો. તમારા વોચમેને મને જણાવ્યું કે તમે રાતના 12 વાગે ઘરે પહોંચ્યા હતા. બોલાવો તમારા વોચમેનને. વેરી ગુડ, ગુડ બોલે. વેરી ગુડ. યાદ આવ્યું કે તે દિવસે હું ઓફિસમાં મોડે સુધી રોકાયો હતો. મજબૂદાર, મજબૂત. તમને તો જૂઠું બોલતા પણ નથી આવડતું. આ ઋતુરાજ વેલીનું કામ જો ચાલુ થઈ જાય ને તો તમે રસ્તા પર આવી જાવ એમ છો. એટલે જ તમે એમને જાનથી મારી નાખ્યા. નો ઇન્સ્પેક્ટર, તે દિવસે મેં અંદર કોઈને જતા જોયો, તેથી હું ઘરે પાછો ફરી ગયો. તમે એને ઓળખી શકો? ખૂબ અંધારું હતું, બરાબર દેખાયું નહીં. યાદ કરો, બીજું કંઈ જોયું હતું? સોરી ઇન્સ્પેક્ટર. તમે તમારા ફિંગરપ્રિન્ટ્સ આપી દો મિસ્ટર બારડને. રામ ઇન્સ્પેક્ટર સાહેબ. ઓ, તો તમે છો વખત સંગ. લોકો મને બાપુના નામથી ઓળખે. જેટલું પૂછવામાં આવે એટલો જવાબ આપ. પહેલા કેવું હતું ને કે તમે મારી પરીક્ષા લેવાના છે તો હું થોડી તૈયારી કરીને આવો. તમે સીધી વાત કરો. તમે મિસ્ટર ભાદોરિયાને જાનથી મારવાની ધમકી આપી હતી કે નહીં? હું શું ધમકી આલવાનો? હું તો તમને મળવા આવ્યો હતો. કેટલા વાગે? મારું નામ વખત સંગ, પણ મેં કદી વખત જોયો નથી. વાગ્યા છે આઠે. પાછો ક્યારે આવેલો? હું પાછો ન થયો. તમે પાછા આવેલા હતા, આ મજમૂદારે તમને પાછા આવતા જોયા હતા. એ ખોટું બોલે છે. એને મને નથી જોયો, મેં એને જોયો હતો. અરે શેઠિયાને જોઈને તો હું પાછો વળી ગયો હતો. ઠીક છે. તમારા ફિંગરપ્રિન્ટ્સ આપો. મારું હારું એટલે હું? તમારા આંગળાની છાપ. મારા આંગળાની છાપનું તમારે શું કરવાનું છે? મિસ્ટર વખતસર, જેટલું કહેવામાં આવે એટલું કરો. પોલીસના કામમાં દખલ દેશો તો અંદર બેસાડી દઈશ. અને પોલીસની મહેમાનગતિ તમારાથી બિલકુલ સહન નહીં થશે. ફિંગરપ્રિન્ટ્સ આપી આવો.